મિત્રો મજામાં ને? તો ચાલો આજે આપણે પાછી એક નવી શોર્ટકટ ટ્રીક સાથે આવી ગયા છીએ. આજની આપણી શોર્ટકટ ટ્રીક છે 3 અંકની સંખ્યાઓનો ગુણાકાર. સ્માર્ટ યુગના સ્માર્ટ વિદ્યાર્થી માટે શોર્ટ સ્માર્ટ કટ. આપણી નવી શોર્ટકટનું નામ છે શોર્ટ સ્માર્ટ કટ SSC. તો ચલો આપણે આજે 3 અંકની સંખ્યાઓનો ગુણાકાર સરળતાથી કેવી રીતે કરી શકીએ એ શીખીએ. તો ચાલો આજે આપણે એક સંખ્યા લઈએ 138 એને ગુણ્યા 146. આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે કે કેવી રીતે થશે. ચલો પહેલું સ્ટેપ શું છે કે જે આ બે સંખ્યા હોય ને એનો ગુણાકાર કરવાનો. તો 8 એને ગુણ્યા 6 એટલે કેટલા આવે જવાબ? તો કે 48. તો 48 આવે ને તો આપણી પાસે જે છેલ્લી ખાલી જગ્યા હોય ને એમાં 8 લખી નાખવાનો. કેરી કેટલી રાખવાની? 4. આ વધી 4 રહીને એ આપણે આગલું સ્ટેપ કરશું ને એમાં ઉમેરવાનું. 3 અંકની સંખ્યાનો ગુણાકારમાં હંમેશા યાદ રાખવાનું એક અંક લખતું જવાનું, જમણી બાજુથી ડાબી બાજુ આપણે લખતું જવાનું. અને એ બીજી જે 2 અંકની સંખ્યા હોય તો એક સંખ્યા આપણે શું થશે? વધી થશે, એટલે કે કેરી થશે. હવે બીજું સ્ટેપ નંબર 2 આપણી પાસે એક અંક આવી ગયો. હવે સ્ટેપ નંબર 2 કે આપણે છે ને આ બેનો ગુણાકાર ક્રોસ ગુણાકાર કરવાનો. 8 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 6. શું કરવાનું છે? તો કે પહેલાં 8 ગુણ્યા 4 એટલે 8 ચોક કેટલા થશે? 32. અને બીજું શું છે કે 3 ગુણ્યા 6 તો 3 ગુણ્યા 6 કેટલા થશે? 18. તો 32 વત્તા 18. 32 વત્તા 18 કરી એટલે જવાબ શું આવે આપણો? 50. તો હવે એ 50માં આપણે આગલી કેરી શું કરવાની? ઉમેરવાની. એટલે 50 વત્તા 4 કેટલા થશે? તો કે 54. તો 54માં છેલ્લો અંક શું થાય? 4. તો અહીંયા છેલ્લે શું લખવાનું? 4. હવે આપણી નવી કેરી શું થઈ ગઈ? તો કે આપણી નવી કેરી થઈ ગઈ 5. બરાબર. ચલો હવે ત્રીજું ગુણાકાર આપણે કરવાનો થશે. ત્રીજું સ્ટેપ આપણું તો કે ત્રીજું સ્ટેપ શું થશે? તો કે આ 1નો ગુણાકાર 6 સાથે, 3નો ગુણાકાર 4 સાથે અને 8નો ગુણાકાર 1 સાથે, એ બધાનો કરવાનો સરવાળો. તો પહેલાં ક્રોસ ગુણાકાર, આનો પહેલો અંક તો આનો શું થશે? છેલ્લો. તો 6 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 6. એને વત્તા 3 ગુણ્યા 4 એટલે 3 ગુણ્યા 4 કરીએ એટલે કેટલો જવાબ આવે? તો કે 12 એટલે વત્તા 12. અને 8 ગુણ્યા 1 એટલે કેટલા આવે? 8. તો આપણી પાસે ટોટલ કેટલું થશે? તો કે 1 ગુણ્યા 6 એટલે 6 એને વત્તા 3 ચોક 12 પછી એને વત્તા 8 એકા 8 અને આપણી કેરી કેટલી હતી? તો કે 5. તો હવે આ બધાનો સરવાળો આપણે કરી તો કે 6 વત્તા 12 વત્તા